તેકલાના માળા લેવા દેવડી જાનબે ગઈ અને બપોર પછી રામની રથયાત્રામાં નાના ટેણિયાવે કરાવી ફૂલ મોજ. હવે રૂપાળો બાબલો એટી કેટીમાં તૈયાર થઈ જશે, પણ એકચ્યુઅલી આપણો સમય થોડો ઘણો નબળો હાલતો લાગે છે. કોઈ વાંધો નહીં, તોય બધું ઓકે છે. તમારે 1.5 લાખના બૂટ પહેરીને ઈશુપાને કહી દીધી દોડતી, કારણ કે આપણી સવારી જાય છે દેવડી જાનભાઈ તરફ. હવે એકચ્યુઅલીમાં એવું છે ને, કાસા માર્ગે આપણે ઈશુપાની સ્પીડ છે થોડી ઘણી ઓછી રાખી લેવી. ઘેટા બકરાનું ક્રોસિંગ પાર કરીને પીપળવામાં પગલા પાડી દીધા. ઓહો, મારી હાટું તો મોટો જબરો પંખો હતો ને મીકાયો લાગે છે. દાદા અરે છે એ પક્ષી ઘરનો ભાવ જાણી દીધો, પણ એકચ્યુઅલી લેવાનો નથી. પેલા સાવણ જાતા આવી ખાઓ માં કસમ. એટલે આવડા મોટા કોનમાં તો આખું સાવણ ઉનાળો કાઢી નાખશે. અને હા, સાવણ થી આપડા લોક કોણ કોણ જોયું છે કોમેન્ટ કરી દો. હવે અમે આવ્યા હતા સાવણ લોખંડની પાઇપ લેવા, પણ પાઇપ તો મળે નહીં, પણ અમારું પોપટ થઈ ગયું. વળી પાછા કાળું મોઢું લઈને દેવડી જાનભાઈ આવી જાય, થોડા ઘણા માળા વીખી નાખીને ફાઇનલી 10 માળાનું પેકિંગ કરાવી નાખ્યું. બપોર પછી રામજી મંદિરે આવી ગયા અને ભગવાન રામના દર્શન કરી લીધા. અને હા, રામનવમીની બધાને હાર્દિક શુભકામનાઓ. અને હા, કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તુલસી સાઉન્ડના સથવારે રામના રંગમાં રંગાવા થઈ જતા સૌ કોઈ તૈયાર. હવે ડીજે વાગે ને મારા ગામની વાયડી પર હખણી રહેવું બને થોડું. તમારો ડો હરખો ડિસ્કો કરજો એટલે તમારા હાહરાઈ જોઈ લે ને તમને. હાલો તે કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો ને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.